ખેડૂતોના ઊભા પાક છે એને નુકસાની કરીને કંપનીઓ છે પોતાના રસ્તા એના ઉપર કાઢી રહ્યા છે. 40 થી 41 તાલુકાઓ અને 1000 કરતાં પણ વધારે ગામડાઓની અંદરથી ખાસ તો આ જે લાઈનો છે વીજપોલની એ નીકળવાની છે. પછી તમારો એક નાનું એવું ઝાડવું હોય અને ઝાડવાની ઉપરથી પણ જો કોઈ લાઈન નીકળે છે અથવા એની વાત કરીએ તો કયા કયા ગામડાઓમાં આ આવનારા દિવસોમાં પ્રોસેસ થશે. ઘણા બધા ખેડૂતો છે એ આ મુશ્કેલીમાં ફસાવાના છે અને આવનાર મોસ્ટલી 5% એવા ખેડૂતો હશે જેને ખબર હશે, બાકી કોઈને ખબર નહીં હોય. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કિશન પિંડારિયા. હવે એક મુદ્દો છે એ ખેડૂતો માટે એકદમ જરૂરી છે જાણવો. અત્યારે તમને ખબર છે કે ઘણી બધી કંપનીઓ છે એ ખેડૂતોના ખેતરોમાં પવનચક્કીઓ નાખે છે અથવા તો થાંભલાઓ આવી રહ્યા છે. ખાસ આ એ મુદ્દા ઉપર વાત છે. અને તમારા ખેતરમાં થાંભલાઓ આવે છે કે તો કેવી રીતે આવશે, તમને વળતર મળે છે તો મળશે કે નહીં, કઈ કઈ બાબતનું તમને વળતર મળી શકે. બીજી જો વાત કરીએ તો આ થાંભલા તમારે તમારા ખેતરની અંદર નથી નાખવા અથવા તો પવનચક્કી નથી નાખવી તો તમે કઈ પ્રકારે એની સામે લડત કરી શકો, કઈ પ્રકારે તમે મનાઈ કરી શકો, આ બધી માહિતી હું તમને આપીશ. અને એક ચોખ્ખી વસ્તુ એ છે કે આપણા ખેડૂતોનો આમાં ઘણો બધો વાંક છે, એટલે એ પણ હું તમને ક્લિયર કરીશ કે ભાઈ આપણે કઈ કઈ બાબતોનું આમાં ખાસ ધ્યાન રાખવું. અને ઉદાહરણ પણ તમને આપીશ કે ભાઈ અત્યારે જે છે ઘણા બધા ખેડૂતો છે એ આ મુશ્કેલીમાં ફસાવાના છે અને આવનારા દિવસોની અંદર પણ મોસ્ટ ઓફ ઘણા બધા ખેડૂતો છે આની અંદર આવરાઈ લેવાના છે, આની અંદર કવર થઈ જવાના છે. એટલે આ વિડીયોને ધ્યાનથી સાંભળજો અને ફરજિયાત તમારા ખેડૂત મિત્રોને આ વિડીયો તમારે શેર કરવાનો છે. ઘણી વખત ખેડૂતોના ખેતરોની અંદર કંપનીઓ છે પોતાની મનમાનીઓ કરીને થાંભલા નાખતા હોય છે. અને આ છેલ્લા 2 વર્ષની અંદર આવા ઘણા બધા ન્યૂઝ તમે સાંભળેલા હશે કે ભાઈ આ ખેડૂતના ખેતરમાં પવનચક્કી છે એ આવી ગયું અથવા તો એના ખેતરમાંથી રસ્તા કાઢી લીધા. ખેડૂતોના ઊભા પાક છે એને નુકસાની કરીને કંપનીઓ છે પોતાના રસ્તા એના ઉપર કાઢી રહ્યા છે. તો આમાં વાંક કોનો? મિત્રો, ક્યાંક ને ક્યાંક આપણો જ વાંક છે. કઈ રીતે એની જો વાત કરીએ તો આ જે પ્રોસેસ હોય છે, પવનચક્કી હોય કે થાંભલા હોય, એની એક પ્રોસેસ હોય છે. અને પ્રોસેસ કઈ રીતે હોય એની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો કંપનીઓ છે એને ક્યાંય થાંભલા નાખવાના છે કે પવનચક્કીઓ નાખવાની છે તો એક પ્રકારનો એક રૂટ નક્કી થાય. પહેલી પ્રોસેસની અંદર રૂટ નક્કી થાય કે ભાઈ આ જિલ્લો છે એના આ કે આ ગામડાઓની અંદરથી આપણે પવનચક્કીઓ છે એના રસ્તા કાઢવાના છે અથવા તો થાંભલા છે એના તાર કાઢવાના છે. પહેલી પ્રોસેસમાં આ વસ્તુ નક્કી થાય. બીજી પ્રોસેસની અંદર જો વાત કરીએ તો જે ગામડાઓની અંદર થાંભલાઓ આવવાના છે એ બધા ગામના પ્રોપર નામ, પ્રોપર જિલ્લા અને તાલુકાઓના નામ નાખીને એક છાપાની અંદર નોટિસ મૂકવામાં આવે છે. એને આપણે પ્રેસ નોટ પણ કહી શકીએ. અને એ નોટિસની સામે જો કોઈ વાંધા વિવાદ નથી થતા અથવા તો કોઈ કાઉન્ટર નથી થતા તો પછી એ થાંભલાઓને મંજૂરી મળે છે અને પછી એ થાંભલાઓ છે એ નાખવાના કામ ચાલુ થાય છે. હવે આમાં આપણે શું કરવાનું અથવા તો આપણે ક્યાં ભૂલ કરી જઈએ છીએ? જ્યારે કંપનીઓ છે એ પોતાની પ્રેસ નોટો જે છાપાઓમાં જાહેર કરતી હોય ત્યારે મેઇન વસ્તુ એ કે આપણે ખેડૂતો છાપા વાંચતા નથી અને આપણે છાપાઓમાં ધ્યાન દેતા નથી અથવા તો આવી જે નોટિસો આવે એના ઉપર આપણે ધ્યાન દેતા નથી. અને એના લીધે એ જે નોટિસો બહાર પાડવામાં આવે છે આપણે જોઈ શકતા નથી. અને કોઈ પણ એરિયા હોય જેની અંદર આ કામ લેવાનું છે એના એરિયાના જે પણ 1 થી 2 છાપા હોય એની અંદર આ નોટિસ આપવામાં આવે છે. અને નોટિસની અંદર ચોખ્ખો ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે કે ભાઈ આ કે આ તાલુકો, આ કે આ જિલ્લો અથવા આ કે આ ગામ, એના આ કે આ ગામડાઓની અંદરથી આ લાઈનો નીકળવાની છે. અને એમાં એક સમય મર્યાદા આપવામાં આવે છે. ખાસ તો 60 દિવસની સમય મર્યાદા હોય. આ સમયગાળા દરમિયાન જો કોઈ ખેડૂતોને વાંધો હોય તો એનો જે પ્રતિસાદ છે એ આપવાનો હોય છે અથવા તો એનું કાઉન્ટર કરવાનું હોય છે. હવે 60 દિવસની અંદર જો ખેડૂતો એમાં કાંઈ પ્રતિસાદ નથી આપતા તો એ કંપનીઓ છે જે કચેરીઓ હોય છે સરકારી, એની અંદર જઈને વાત કરે છે કે ભાઈ આ રીતના કોઈ જગ્યાએ વાંધા વિવાદ થયેલા નથી અને અમને મંજૂરી આપો. એટલે સરકાર છે એ પછી એને મંજૂરી આપી દેતી હોય. હવે આપણે આમાં કઈ રીતે કરવાનું રહે છે કે ભાઈ મોસ્ટ ઓફ ગામડા છે આની અંદર આજની તો કાલે કવર થવાના છે. ઓલમોસ્ટ 12 જિલ્લાની અંદર 40 થી 41 તાલુકાઓ અને 1000 કરતાં પણ વધારે ગામડાઓની અંદરથી ખાસ તો આ જે લાઈનો છે વીજપોલની એ નીકળવાની છે. એટલે મોસ્ટલી આજની તો કાલે ગામડાઓ છે એ બધાની અંદર કવર થવાના છે. હવે તમે સહાય કઈ રીતે લઈ શકો અથવા તો તમારે તમારા ખેતરની અંદર થાંભલા નથી આવવા દેવા
તો કાઉન્ટર તમે કઈ રીતે કરી શકો. સહાયની વાત કરીએ તો મિત્રો તમે બે રીતે આની અંદરથી સહાય લઈ શકો. એક તો તમારું જે ખેતર છે એનો સ્પેસિફિક એરિયા હોય જ્યાં થાંભલો આવતો હોય તો એ સ્પેસિફિક એરિયા માટે તમે વળતર માગી શકો કે ભાઈ અમારે પહેલાં તો આટલી જગ્યા છે એની અંદર અમારો થાંભલો છે એનું વળતર અમારે જોઈએ છે. બીજી જો વાત કરીએ તો રૂટ ઓફ વે એ બીજો નિયમ છે કે ભાઈ જે થાંભલાઓ તમારા ખેતરમાંથી નીકળે છે તો એના તાર તમારા ખેતરમાં નીકળે છે, એક રસ્તો બને, એ રસ્તાનું પણ તમે વળતર મેળવી શકો. તો આ બે રીતે તમે વળતર મેળવી શકો. કઈ કઈ બાબતોનું વળતર તમારે મળે? ખેતરમાંથી થાંભલોની જે ખાલી લાઈન નીકળે તો એનું વળતર મળે. જે હા મિત્રો, તમારા ખેતરમાંથી કોઈ પણ જગ્યાએથી થાંભલો નીકળતો હોય, લાઈન નીકળતી હોય, કાંઈ પણ નીકળતું હોય એનું વળતર તમે માંગી શકો. પછી તમારો એક નાનું એવું ઝાડવું હોય અને ઝાડવાની ઉપરથી પણ જો કોઈ લાઈન નીકળે છે અથવા એ લાઈન સરકારી કોઈ કંપનીઓના ઉપયોગમાં જઈ રહી છે તો તમે એનું વળતર માગી શકો. હવે ખાસ વળતર તમે કઈ રીતે મેળવી શકો એની જો આપણે વાત કરીએ તો વળતર મેળવવા માટે તમારે જે છે કંપની છે એ જ્યારે નોટિસ આપે છે ત્યારે એની અંદર એના મોબાઈલ નંબર હોય છે, એના ઈમેલ એડ્રેસ હોય છે, એના સરનામા હોય છે. હવે એમાં ખાસ તમારે એક સંદેશ લખવાનો હોય છે. ખાસ તો આપણે ટપાલની વાત કરીએ, કાં તો તમે ટપાલ લખી શકો, કાં તો એમાં ઈમેલ એડ્રેસ હોય એના ઉપર પણ તમે મેલ લખી શકો અને પૂછી શકો કે ભાઈ કયા એરિયામાંથી આ લાઈન છે નીકળવાની છે અથવા તો કયા ગામમાંથી લાઈન નીકળવાની છે, અમને જવાબ આપો. અને એ કંપની તમને 60 દિવસની અંદર જે છે એનો સમય છે એની અંદર એને ફરજિયાત તમને જવાબ આપવો પડે. જવાબ તમને ન આપે તો તમે આગળની પ્રોસેસ કરી શકો. તમે ઇન શોર્ટ આવનારા દિવસોમાં વાંકમાં નહીં આવો. કારણ કે ઘણી વખત મિત્રો એવું થાય છે કે નોટિસો આવે છે પણ ખેડૂતોને ખબર નથી હોતી. પછી 2 થાંભલાઓ આવે છે, દાખલા તરીકે 4 ખેતરની અંદરથી થઈને થાંભલા નીકળે છે તો જે જગ્યાએ મેન થાંભલાઓ આવતા હોય એ ખેડૂતોને નોટિસ આપવામાં આવે છે અને એ સિવાયના ખેડૂતોને કોઈને નોટિસ આપવામાં નથી આવતી. તો આવા પણ કિસ્સાઓ બને છે. એટલે હરેક ખેડૂતોએ ખાસ આવી બાબતોનું ધ્યાન રાખવું અને જ્યારે નોટિસ આવે ત્યારથી જ તમારે તમારી વાંધા અરજીઓ કયો અથવા તો કાંઈ ઇન્ફોર્મેશનની તમારે જરૂર છે બધી માહિતી તમે માગી શકો. જ્યારે આપણે લેટ થઈ જઈએ છીએ, 60 દિવસ પૂરા થઈ જાય છે પછીની જે આપણે પ્રોસેસો કરીએ કે ભાઈ હવે અમને વળતર આપો અથવા તો હવે અમારે વાંધો છે તો એ છે એ માન્ય ગણાતું નથી. એટલે પહેલાંથી જ આપણે વળતર માગવાની રહીએ છીએ અથવા તો વાંધો હોય તો વાંધા અરજી કરવાની રહીએ. હવે બીજી જો વાત કરવામાં આવે તો કઈ રીતે તમે આમાં વાંધો ઉઠાવી શકો, તો ફરજિયાત તમારે એમાં નંબર પણ આપેલા છે. કોલ કરવાનો નથી, લેખિતમાં જ તમારે વસ્તુ કરવાની છે. કારણ કે કોલ ઉપર વાતચીત થશે અથવા તો બેઠક થશે તો એ જે છે પ્રોપર પેપર ઉપર ગયું છે કે નહીં એની કોઈ જવાબદારી નહીં લે. એટલે ખાસ તમે કોઈ પણ વાંધા અરજી કરો છો, કોઈ ઇન્ફોર્મેશન મગાવો છો તો કાં તો ટપાલ લખો, ટપાલ લખતા ના આવડતી હોય તો મેલ છે, મેલ લખો. તમને નહીં તો તમારે પાસે જે તમારા સંતાનો હોય કે સાક્ષર વ્યક્તિઓ હોય એની પાસે પ્રોપર મેલ લખાવો. કારણ કે એમાં ઈમેલ એડ્રેસ હોય છે, સરનામું હોય છે, મોબાઈલ નંબર, બધી જ વસ્તુ હોય છે. એટલે તમે એના ઉપર લેખિતમાં, મારો કહેવાનો પોઈન્ટ છે, લેખિતમાં માહિતી મગાવો કે ભાઈ આવી વસ્તુ કેમ બની રહી છે. હવે વાત કરીએ તો કયા કયા એરિયાની અંદર કવર થવાના છે. મોસ્ટલી મિત્રો ઘણા બધા સૌરાષ્ટ્રના એરિયા છે કવર થઈ જવાના છે. એમાં જામનગર આવી ગયું, રાજકોટ આવી ગયું, સુરેન્દ્રનગર આવી ગયું. 12 જેટલા જિલ્લાઓ છે આની અંદર કવર થશે અને 41 જેટલા તાલુકાઓ અને 1000 કરતાં પણ વધારે ગામડાઓની અંદરથી આ લાઈનો નીકળવાની છે. અત્યારે જો રિસેન્ટલી વાત કરીએ તો એક પ્રેસ નોટ બહાર પાડવામાં આવેલી હતી. ખાસ તો સ્પેસિફિક દેવભૂમિ દ્વારકા, જામનગર અને જામજોધપુર આ બધો એરિયો છે એની અંદર એક પ્રેસ નોટ નીકળી હતી. હવે એમાં હું તમને ખાસ તો ગામડાઓના નામ પણ દઈશ. વિડીયોને તમે ધ્યાનથી સાંભળજો અને આ ગામડાવાળા તમારી પાસે કોઈ લાગતા વળગતા હોય તો એને પણ તમે મોકલજો. અને ખાસ તો આખા ગુજરાતને આ વિડીયો છે એ લાગુ પડવાનો છે. હવે મિત્રો જે પ્રેસ નોટ જાહેર થઈ હતી એની આપણે વાત કરીએ તો પ્રેસ નોટની અંદર જે છે જાહેરાતની અંદર કયા કયા ગામડાઓ આવરવામાં આવેલા છે એની વાત કરીએ અત્યારે સ્પેસિફિક આ પ્રેસ નોટ પૂરતું. અને આ પ્રેસ નોટ છે એ 12 તારીખે જાહેર કરવામાં આવી હતી, 12/3/2026. અને તે પછીનો 60 દિવસનો સમયગાળો ખેડૂતોને આપવામાં આવેલો છે કે ભાઈ તમને કાંઈ વાંધો હોય તો તમે વાંધા અરજી કરો અથવા તો કાંઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો ઇન્ફોર્મેશન માગો. હવે એની અંદર ખાસ તો કયા કયા જિલ્લાઓ આવેલા છે એની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા અને જામનગર આ 2 જિલ્લાઓના ભાણવડ, ખંભાળિયા, લાલપુર અને જામજોધપુર આ 4 તાલુકાઓ છે એના માટે અત્યારે પ્રેસ નોટ બહાર પાડવામાં આવેલી છે.
ખાસ તો આ નોટિસ છે છાપાની અંદર 12 તારીખના છાપામાં પણ તમે જોઈ શકશો. હવે ગામડાઓ કયા કયા છે એની જો વાત કરીએ, આ કયા ગામડાઓની અંદર આ લાઈનો નીકળવાની છે થાંભલાની એની વાત કરીએ તો રેટા કાલાવડ, મોટા કાલાવડ, આંબરડી, વેરાડ, ફતેપુર, ભાણવડ, માનપર, ધારાગર, પછી ફોટડી, પછી બોડકી, પછી સય દેવળિયા, નવાગામ, પછી સેવક દેવળિયા, કબરકા, શેઢાખાઈ, મોરજર, ચોખંડા, સુપેડી, જામપર, મોટાગુંદા, સાજડિયાળી અને ચાંદવડ. આ કયા તો કે ભાણવડના જે ગામડાઓ છે એની આપણે વાત કરી. ખંભાળિયાના ગામડાઓની વાત કરીએ તો કયા કયા ગામડાઓમાં આ આવનારા દિવસોમાં પ્રોસેસ થશે તો કે ભાઈ સગરિયા, સુતરિયા, કોટડિયા, ભંડારિયા, ભાણખોખરી, પછી તથિયા, આંબરડી, બજાણા, કંડોળા, કોલવા, માંજા, ભટગામ, નવા તથિયા, લલિયા, ગુંદા, રોજીવાડા, રૂપામોરા, કોટા, લાખાસર હાપાવાળું અને પીર લાખાસર અને દેવળિયા. આ ગામડાઓ કેના તો કે ભાઈ ખંભાળિયાના છે. લાલપુરની વાત કરીએ તો બબજર, ભણગોર અને સણોસરી. અને જામજોધપુરની જો વાત કરીએ તો કરસનપર. હવે આ બધા ગામડાઓ માટે અત્યારે નોટિસ છે બહાર પાડવામાં આવેલી છે. અને હવે નીચે તમે કોમેન્ટ કરજો, કે આટલા ગામડાઓના બધા ગામડાઓમાં આપણા સબસ્ક્રાઈબરો છે, કેટલાને ખબર છે કે ભાઈ આ નોટિસ આવેલી છે? મોસ્ટલી 5% એવા ખેડૂતો હશે જેને ખબર હશે, બાકી કોઈને ખબર નહીં હોય. એટલે આવા પોઈન્ટ ઉપર આપણે જાગવાની જરૂર છે, ઇન્ફોર્મેશન મેળવવાની જરૂર છે. અને આમાં વાંધા હોય તો વાંધા અરજીઓ પણ કરવાની જરૂર છે. કારણ કે છેલ્લા 1-2 વર્ષની અંદર તમે જોશો તો ઘણા ખેડૂતોના ઊભા પાક છે એને બગાડી નાખેલા છે, કંપનીઓ દ્વારા રસ્તાઓ કાઢેલા છે. અને પછી જ્યારે આપણે વળતર માગવા જઈએ અથવા તો ના પાડવા જઈએ કે ભાઈ હવે અમારે નથી કાઢવા દેવો રસ્તો, બહુ લેટ થઈ જાય છે. એટલે ખાસ આ વિડીયો તમારા માટે જ બનાવેલો છે, ઇન્ફોર્મેશન માટે જ બનાવેલો છે. બધી માહિતી આની અંદર કવર કરવાની ટ્રાય કરી છે. ખાસ તો તમારા બધા ખેડૂત મિત્રોની અંદર આ વિડીયોને શેર કરજો, કારણ કે કોઈ ખેડૂતોને ખબર નથી હોતી કે ભાઈ આવી પ્રોસેસો થઈ રહી છે. અને ગામડાઓના ખેડૂતો છે ન્યૂઝપેપર જ નથી વાંચતા. તો ખાસ તમારા મિત્રોની અંદર આ વિડીયો તમારે મોકલવાનો છે, જાગૃત કરવાના છે. અને હું તો કહું તમને જો વાંધો હોય તો અત્યારે જ વાંધા અરજીઓ કરો, પાછળથી કાંઈ મતલબ નહીં રહે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. એ બધી માહિતી તમારા સુધી પહોંચાડવાની આપણે ટ્રાય કરીએ છીએ. અને ખેડૂત મિત્રોમાં આ ખેડૂતભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને શેર પણ કરજો. મળશું એક નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.